જય પિંગલેશ્વર મહાદેવ। છેલ્લા 25 વર્ષથી શીખ ચૌધરી આપણે હરિયાણા પંજાબથી જે અહીંયા આપણે આવેલા છે અબડાસામાં વાડી વિસ્તારમાં જે કામ કરે છે અને પોતાની વાડીઓ ધરાવે છે એ મહાદેવના શ્રાવણ મહિનાના પવિત્ર માસ નિમિત્તે જન્માષ્ટમીના છેલ્લા 25 વર્ષથી એમના તરફથી ભંડારો મહાદેવનો હોય છે। તેમાં દરેક સનાતન ધર્મના લોકો ભંડારાનો લાભ લે છે અને ખૂબ જ જેને કહેવાય ને આ લોકો શ્રદ્ધાથી ભાવથી આ કામ કરે છે। એમના બધા લેડીઝો રસોડામાં હાથ બટાવે છે અને શીખ ચૌધરી લોકો બધા પોતાની રીતે ખૂબ મહેનત કરી અને આ નિભાવે છે ભંડારાનું કામ। હર હર મહાદેવ, જય શ્રી રામ। मैं सतिंदर सिंह चौधरी, हम सारे वाड़ी विस्तार वाले इधर 8 को जन्माष्टमी वाले दिन 20 साल से ये प्रोग्राम कर रहे हैं और जो प्रसाद है सब हरियाणा पंजाब वालों की तरफ से किया जाता है। पूरी सेवा सारा हमारा सिख समाज और चौधरी समाज रल के करता है। 2 लाख से ऊपर खर्च होता है। 20 साल से लगभग यहाँ भंडारा कर रहे हैं भोलेनाथ की कृपा से। हर सोमवार को इधर आते हैं सब वाड़ी विस्तार वाले। हमको 18 से इधर 20 किलोमीटर के एरिया में जितने भी समाज के लोग रहते हैं, सिख समाज के हैं, चौधरी समाज के हैं, बिश्नोई समाज के और भी बहुत सारे समाज के लोग हैं, सबके सहयोग से यहाँ भंडारा चलता है। 20 साल से कंटिन्यू जी हम कर रहे हैं लगातार। प्रसाद बनाते हैं 8 वाले दिन जन्माष्टमी के दिन, और जो लोग यहाँ के वो सब सहयोग करते हैं। यहाँ के लोग आके सब हमारा हाथ बटाते हैं, सब प्रसाद ग्रहण करते हैं और ये एक सुचारू रूप से चलता है सामने। कोरोना लागो ने समुद्र माथी पानी आवता હતા દરિયામાંથી ત્યારે વાવાઝોડું આવ્યું, ભૂકંપ આવે। હા, આ વાવાઝોડું આવ્યો ત્યારે બધા પોલીસ વાળા ને બધા ભેગા થયા હતા અમારે ગામમાં। સેનેટરીમાં બધાને બેસાડ્યો। તે દિવસે સોમવાર હતો તો હું વાવાઝોડામાં બહુ વરસાદ બહુ પડતો, ફૂલ પડતો છે। અમારા વાંકુવાળા છોકરા છે ને અહીંયા રહે છે એને બધી ખબર છે। હમણાં બા હાજર છે, આ બાપાની સેવા બહુ આપે વાંકુવાળા, હમણાં બા હાજર છે, સાચી વાત છે। તો સોમવાર હતો એટલે મારું નિયમ છે હું દર્શન કરવા આવી તો વરસાદ ફૂલ પડ્યો, નદી આવી ગઈ તો અમારા ગામવાળા મને પાછી વાળી કે ભલે સોમવાર છે નદી ગામમાં નદી આવે ને એ વેરાચીવાળા ડેમનું પાણી આવે છે એ છોડી નાખ્યું વેરાચીવાળાએ। અમારા ગામમાં નદી આવી ગઈ તો હું પાણીનો લોટો ભરી, મારું નિયમ છે આજે પણ મારી બેણી છે જુઓ ભરેલી, ત્યારે વરસાદ ફૂલ હતો તો મેં લોટો લીધો તો નદીમાંથી ઉતરીને આવી તો ગામવાળાએ કીધું નથી જવાનું, તમે તણાઈ જાશો। મેં કીધું તણાઈ જાઉં તો ભલે તણાઈ જાઉં, મારું પિંગલેશ્વરનો નિયમ છે આ સોમવાર છે હું ખાલી નવારીશ પાછી ગામમાં જઈશ। અહીંયા હું આવી તો ફૂટ વડકાને પાણી ભરાઈ ગયા ઉપર તો કોઈ ના ખાલી આ બાપુ હતા ને એક ઘરવાળી ને એક માણસ રસોઈયા, 2 જણા એ હતા ને અમારા એ પિંગલેશ્વરના મત પુરુષોત્તમ ગીરી બાપુ હતા ને વાંકુવાળા છોકરા 3 હતા। શ્રાવણ મહિનો હતો એ અંદર બધું સફાઈ કરતા હતા વાંકુવાળા ને મારા વરસાદના કપડા ભીના થઈ ગયા। વાંકુવાળાએ કીધું કે તમને આવામાં તમે પહોંચી આવ્યા। મેં કીધું મારું બાપુ પહોંચાડે મને પીગલો, હું પીગલાને ન મૂકીશ, ભલે દુનિયાનું મને બીક નથી, કોઈને નથી। પોલીસવાળાએ પાછો વાળ્યો મને વડકા આગળ કે નથી જાવું, તણાઈ જાતો, પોલીસનો બંદોબસ્ત લાગી ગયો હતો। એમાંથી હું મારા પીગલા કને દર્શન કરવા આવી, સોમવાર હતો તો પાછી વાળીને ત્યારે